નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ગુજરાત કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે અસંતોષનો ઉકળતો ચરુ છે એની આપણે વાત કરવાના છીએ. ભારતીય જનતા પાર્ટીમાં ડિસગ્રન્ટલ એલિમેન્ટ્સ જે છે એમને ટિકિટો નકારવામાં આવી રહી છે અને કદાચ 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 કમલમના ઈશારે એમને કોંગ્રેસમાં જોડાવા માટેના કદાચ સંકેતો અપાયા હોય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે રીતે મહાનગરપાલિકાઓથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને તો સામ દામ દંડ ભેદ એનો ઉપયોગ કરીને સત્તા પ્રાપ્તિ, સઘળી જગ્યાએ સત્તા પ્રાપ્તિ કરવાનો સારો મંગલ એવો સુયોગ છે. અમે કેટલા બધા વિશેષણો વાપર્યા. કોંગ્રેસ ના જે લોકો જામી પડેલા નેતાઓ છે એ નેતાઓના ભરોસે રાહુલ ગાંધી 2027માં ગુજરાતમાં મોદી શાહને હરાવવા માંગે છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માંગે છે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં જામી પડેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને રાહુલ ગાંધીનું નાક વાળીને એમના હાથમાં આપી દેવાનો જાણે કે સંકલ્પ કરી ચૂક્યા છે અને એમને જે કંઈ મેળવવું છે એ મેળવી રહ્યા છે. મહિલા કોંગ્રેસ ગુજરાત એના જે અધ્યક્ષા રહ્યા, પ્રમુખ રહ્યા અને લોકસભાની ચૂંટણી હારી ગયા એ બેનશ્રી જેની ઠુમ્મર, એમણે તો બાકાયદા મહાનગરપાલિકાના ઉમેદવારથી માંડીને નગરપાલિકાના ઉમેદવાર સુધીના બધાના ભાવ છે ને એ ફેસબુક ઉપર મૂકી દીધા. મને લાગે છે કે એમને કદાચ રાજકોટમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હોય. પોતે જુનાગઢના છે એટલે અધિકૃત રીતે એ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ બેગો લઈને, રોકડા લઈને જે ઉમેદવારો કોંગ્રેસના હોય અથવા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર હોય અથવા જેમને મેન્ડેટ મળ્યો હોય એમને ત્યાં પહોંચી રહ્યા છે અને એમના ભાવ પણ એમણે કહ્યું એમ કે એ નક્કી થઈ રહ્યા છે. અને તમને સ્ક્રીન ઉપર જે ભાવ દેખાય છે એ જેની ઠુમ્મરે મને પાછા કહે છે કે હું જોક નથી કરતી, હું આ હકીકત કહી રહી છું. મહાનગરપાલિકાના ઉમેદવારનો ભાવ 30 થી 60 લાખ રૂપિયા છે. જિલ્લા પંચાયતના ઉમેદવારનો ભાવ 15 થી 25 લાખ રૂપિયા છે. તાલુકા પંચાયતના ઉમેદવારનો ભાવ 2 લાખ થી 5 લાખ છે. નગરપાલિકાના ઉમેદવારનો ભાવ 2 લાખ થી 5 લાખ છે. ને ફોર્મ રદ કરાવો, પાછું ખેંચો કે ઉમેદવાર ગાયબ કરાવો, વિસ્તાર પ્રમાણે એના ભાવમાં ફેરફાર છે. અને જેની છેલ્લે એક વાક્ય જે લખ્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું લાગે છે કે 30 વર્ષની સત્તા પછી પણ આવું કરવું પડે તો ધૂળ પડી તમારી સત્તામાં. પણ ભારતીય જનતા પાર્ટીને એવું ક્યાં છે? એને તો સત્તા વિપક્ષ મુક્ત ભારત જે કરવાનો એમનો સંકલ્પ છે એ સંકલ્પની અંદર એ આ બધા ખેલ કરીને પાર્ટી વિથ ડિફરન્સ એની વાત કરે છે. હું ખાતો નથી, ખાવા દેતો નથી, પણ છડે ચોક આ ધંધા કરું છતાં કોની તાકાત છે કે એ અમને આ બાબતમાં કંઈ કહી શકે, કારણ કે બધા જ તંત્રો ઉપર અમારો કબજો છે.
એવું નથી કે કોંગ્રેસના જ નેતાઓમાં કાર્યકર્તાઓમાં સંતોષ છે. આ ભાઈશ્રીનું નામ ભરત દેસાઈ છે, કંઈક બીજું પેટનેમ પણ એમનું છે, એમનો વિડીયો છે જે વાયરલ થયો છે. એ તો પાછા ગાંધીનગર કમલમને લોક મારવા માટેની ચીમકી આપી રહ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમની સામે અનેક કેસ છે, ગૌરવભેર એ કહી રહ્યા છે, એ જેલમાં ગયેલા છે એ પણ કહી રહ્યા છે, અને એ અત્યારે પણ એમ કહે છે કે અમે આ કાર્યક્રમ આપવાના છીએ. તમને એમની આ વાત, પાર્ટી વિથ અ ડિફરન્સની વાત, શુદ્ધ પાર્ટી, કેવી શુદ્ધ પાર્ટી? એ કહે છે કે હું જેલમાં પણ જઈ આવેલો છું. ભારતીય જનતા પાર્ટીમાં તો ક્રિમિનલ્સને આશરો મળે અને એમનું શુદ્ધિકરણ થઈ જાય. ભ્રષ્ટાચારીઓ, દુરાચારીઓ બધા છે ને ત્યાં સદાચારીઓ થઈ જાય છે. અને કોંગ્રેસમાં પણ જે લોકો લડાયક મિજાજના છે એ લોકોને અવગણવા અને એમાં એમને હકીકતમાં એમને ટાળવા એનો ખેલ ખૂબ ચાલે છે. અને એટલા માટે જ કોંગ્રેસના લંગડા ઘોડાઓ એમને જ આ બધું તંત્ર સોંપી દેવામાં આવ્યું છે ને ભાજપની સાથે એ ઈલું ઈલું રમીને પક્ષને હોમી દેવાનું હીન કાવતરું કરી રહ્યા છે. એવા અહેવાલો તો તમને અખબારોમાં વારંવાર જોવા મળતા હશે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી એ બિનહરીફ બેઠકો કરવા માટે જે ખેલ કરે છે એ તમે જાણો છો. ભાઈ શ્રી અમિત ચાવડા, જે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે, એમનો કદાચ એમની ઉપર એક રિમોટ ચાલતો હશે, ભરતસિંહ સોલંકીનો અથવા તો જગદીશ ઠાકોરનો. આ ત્રિપુટીને વિશે ઘણા બધા લોકોએ અમને બહુ સ્પષ્ટપણે કહ્યું કે, અને રાહુલ ગાંધીને એમણે પત્રો પણ લખ્યા છે ઘણા બધાએ, પણ એનાથી કાંઈ વળતું નથી, કારણ કે રાહુલ ગાંધી સુધી એમની સાચી વાત પહોંચતી નથી. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણી બધી ગળમથલ ચાલે છે, અને એ ગળમથલની અંદર તમે જોઈ રહ્યા છો કે જે આમ તો પાસના જે નેતાઓ હતા એમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા થઈ ગયા એ લોકો અત્યારે શું ખેલ કરી રહ્યા છે એ પણ તમે સમજી શકો છો. અને એ બિન અનામત બેઠકો, એ બિન અનામત બેઠકોની એ વાત કરે છે કે બિન અનામત 50% બેઠકો એના પર એ માત્ર ને માત્ર જનરલ કેટેગરીના બિન અનામત વર્ગના જ ઉમેદવારોને મૂકવામાં આવે એવું વરુણ પટેલ એ ઢોલ પીટે છે. વરુણે તો વળી એક નવો ચમત્કાર કર્યો છે. આજે તો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, માનનીય વડાપ્રધાન અને બીજા બધા એ આમ તો દેખાડા પૂરતા તો એ ડોક્ટર આંબેડકરને વંદન કરે છે, કરી આવ્યા, પરંતુ બંધારણને કચરા ટોપલીમાં નાખવાની આરએસએસની જે ભૂમિકા છે એ ભૂમિકા અહીંયા પણ જોવા મળે છે. વરુણ પટેલ તો બહુ મોટા સંશોધક લાગે છે, કારણ કે વરુણે મને પણ કહ્યું અને એણે કેટલીક ટીવી ચેનલો ઉપર કહ્યું. ટીવી ચેનલોના મિત્રોએ એમને પ્રતિપ્રશ્ન કેમ ન કર્યો એ જરા નવાઈ લાગે છે. કે છે કે 70% બેઠકો એ જનરલની હતી. હવે જનરલની બેઠકો 50%થી વધારે હોઈ ન શકે એવું સામાન્ય રીતે એ જ્યારથી બંધારણ બન્યું ત્યારથી જ આપણે જાણીએ છીએ. પરંતુ વરુણને આ જ્ઞાન કદાચ એ નોન બાયોલોજીકલના ટેકેદાર છે, એટલે પોતે પણ કદાચ નોન બાયોલોજીકલ હશે, એટલે આવા જ્ઞાન એમને લાદતા હશે અને એ આવી વાત કરતા હશે. પરંતુ જનરલ કેટેગરી માં 50%થી વધારે ન થાય. અને બીજું કે જે લોકો મેરિટમાં, તો જોબની અંદર જે મેરિટમાં આવે એમને જનરલ કેટેગરીની અંદર જ ગણાય એવા સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એ ચુકાદાઓને પણ વરુણ પટેલ, કદાચ બિચારા એનો અભ્યાસ ઓછો હશે, મને ખબર નથી કેટલું ભણેલા છે કે નથી ભણેલા એ ખબર નથી, કારણ કે આ રાજ્યમાં તો 12મું પાસ મુખ્યમંત્રી છે, એટલે આમ તો ડિપ્લોમા હોલ્ડર, 12મું પાસ બીજા મંત્રીઓ છે.
8મું પાસ, એ નાયબ મુખ્યમંત્રી છે, એટલે ભણતરને કોઈ અહીંયા સ્થાન નથી શાસનોમાં, અને એટલા માટે જ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના કયાગરા થઈને એ લોકો શાસન કરી રહ્યા છે, અથવા દિલ્હીના ઈશારે એ શાસન કરી રહ્યા છે. મને બહુ સ્પષ્ટપણે એક જે કહેવા જેવું લાગે છે એ છે કે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ છે એમ કહેવાય છે. અને એમાં તમને ખ્યાલ હશે કે પેલા ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત, જે તેના પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત, એમણે ભાજપમાંથી ઘણા બધા અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા ડિસગ્રન્ટલ એલિમેન્ટ્સને, અથવા બાપ દીકરો કોર્પોરેટર રહ્યા હોય ને અહીંયા ત્યાં છે ને હવે ટિકિટ મળવાની ના હોય એટલે એ કોંગ્રેસમાં ભળી ગયા છે, એમને આવકાર્યા છે, એમને ખેસ પહેરાવ્યો છે. અને અમારા ગામના જ મુકેશ દેસાઈ, જે ત્યાં પ્રભારી છે, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી છે, એ પણ એક તસવીરમાં અમને જોઈને જરા આશ્ચર્ય થયું, કારણ કે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ડિસગ્રન્ટલ એલિમેન્ટ્સને કોંગ્રેસમાં ભેળવવાથી એમને કેટલો લાભ થાય એ વિશે મને તો શંકા છે. પરંતુ એમના પોતાના જૂના કાર્યકરોને નારાજ કરવાની વાત એ આપણને નિશ્ચિતપણે એમાં દેખાય છે. પણ મને લાગે છે કે અત્યારે એ આ બધું ચાલી રહ્યું છે. અને મજાની વાત એ છે કે બીચ મેં મેરા ચાંદભાઈ જેવા आम आदमी पार्टी वालों ट्वीट करे छे कि बीजेपी और कांग्रेस मिलकर गुजरात की जनता को मूर्ख बना रहे हैं, बीजेपी के विधायक को सुनिए एम करीने ए लोको ए बीजेपी ना विधायक नी एक बात पण मूके छे अने ए एमने एमनु इलू इलू चाली रह्युं होवानी वात पण ए करे छे. પણ સૌથી વધારે મારે એક બહુ મહત્વની વાત જે કરવાની છે, ગુજરાત કોંગ્રેસના બહુ જ ફાયર બ્રાન્ડ એવા દક્ષિણ ગુજરાતના જે નેતા છે દર્શન નાયક અનાવિલ હશે, જનરલ કેટેગરીમાં આવે, અને સુરત જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ એ આમ તો આદિવાસી છે અને ધારાસભ્ય રહ્યા છે, આ વખતે હારી ગયા છે, અને એમણે ત્યાંની 6 બેઠકો જે બિન અનામત માટેની હતી, જનરલ કેટેગરીની હતી, એ 6 બેઠકો અનામત કેટેગરીના ઉમેદવારોને આપવા માટેની ગોઠવણ કરી દીધી ઉપરવાળાઓની સાથે મળીને. એટલે કે એમાંથી ભાઈશ્રી અમારા મિત્ર અમિત ચાવડા એમાં છે ને છટકી ન શકે, કારણ કે જવાબદારી તો અમિત ચાવડાની છે. એટલે મને લાગે છે કે અમિત ચાવડાએ પણ ગુજરાત કોંગ્રેસને જગદીશ ઠાકોરે જે રીતે ડૂબાડી, રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે, એ રીતે અમિત ચાવડા પણ કંઈ જાજુ ઉકાળી શકે એવું મને લાગતું નથી આ વખતે. અને એનો ખેલ અહીંયા જે પાડી રહ્યા છે એ સુરતની અંદર 6 જેટલી બિન અનામત એટલે જનરલ કેટેગરીની જે બેઠકો છે એ પણ જો અનામતને આપવામાં આવે, અને દર્શન નાયક જેવા ફાયર બ્રાન્ડ, કારણ કે હું દર્શન નાયક એમના એ જે રીતે સતત સક્રિય રહ્યા છે એનો સાક્ષી પણ છું, કારણ કે સતત એમના વિશે હું વાંચતો રહ્યો છું, અને ગુજરાત સરકાર પણ એમની વાતને સાંભળીને ઇન્ક્વાયરી ઇન્સ્ટિટ્યૂટ, કૌભાંડોની અંદર ઇન્ક્વાયરી ઇન્સ્ટિટ્યૂટ કરતી રહી છે. એવા ફાયર બ્રાન્ડ કોંગ્રેસી નેતા દર્શન નાયકને ખતમ કરી નાખવા માટેનું આખું ષડયંત્ર રચાયું હોય, રાજકીય દ્રષ્ટિએ ખતમ કરી નાખવાનું ષડયંત્ર રચાયું હોય, એ બહુ સ્પષ્ટપણે દેખાય છે. સાયણ જિલ્લા પંચાયતની જે બેઠક છે સાયણ, એને માટે દર્શનને ટિકિટ આપવાને બદલે ત્યાં ભારતીય જનતા પાર્ટી સાથે મિલાપીપણું ધરાવનાર ને ટિકિટ આપી, અને બીજું કે ટિકિટ ઉમેદવારી પાછી ખેંચી લેવાની હજુ તો વાર હતી, ત્યાં પેલા ભાઈ ઉમેદવારે પાછી ખેંચી લીધી એ ઉમેદવારી. એટલે કે કેવું સેટિંગ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આમ પણ
ગુજરાત કોંગ્રેસ એ બિકાઉ માલ હોય એવું લાગે છે અને ભારતીય જનતા પાર્ટીની પાસે સામ દામ દંડ ભેદ બધું જ છે, બેગો પણ છે, જેની ઠુમ્મરે કહ્યું એ રીતે કે ઉમેદવારોના ભાવ કેવા છે. મને લાગે છે જેનીને હું અભિનંદન આપું, કારણ કે આવી રીતે એમણે જે એમના ભાવ મૂક્યા ઉમેદવારોના, એનામાં એની હિંમતને હું દાદ આપું છું. એ વિરજીભાઈ ઠુમ્મર જે લોકસભાના સભ્ય હતા અને ધારાસભ્ય પણ હતા, એમની દીકરી તરીકેની એમની ઓળખાણ એ આપણે આપીએ તો એટલું પૂરતું નથી. જેની ઠુમ્મર લંડનમાં પણ અભ્યાસ કરીને, અહીંયાથી ધારો કે નિરમામાં અભ્યાસ કરીને લંડન જઈને એમણે અભ્યાસ કરેલો છે અને એ ઉત્તર ગુજરાતમાં સંજય ચૌધરી સાથે એમના લગ્ન થયેલા છે અને બંને જણા લંડન પણ ભણવા ગયા હતા અને નિરમાના જ પ્રોડક્ટ છે. એટલા ભણેલા ગણેલાઓ એ છે ને કોંગ્રેસને ખપતા નથી એવું લાગે છે. અને જેનીને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે કોણે કેવા ખેલ કર્યા હતા એ પણ આપણને ખ્યાલ છે, કારણ કે અગાઉ આપણે એની ખૂબ ચર્ચા કરી ગયા છીએ. પણ મને સૌથી વધારે જે કહેવાનું મન થાય છે દર્શન નાયકનું કહેવાનું મન થાય છે, કારણ કે સુરતની અંદર 6 બેઠકો બિન અનામત હોય. વરુણની વાત સાથે હું બહુ સંમત ન હોઉં તો પણ વરુણે જે વાત કરી છે કે બિન અનામત બેઠકો ઉપર તો બિન અનામત એટલે જનરલ કેટેગરીના જ ઉમેદવાર હોવા જોઈએ, તો વરુણની એ વાત સાથે હું સંમત છું. ભારતીય જનતા પાર્ટી તો બિન અનામત પર ત્યાં જનરલ કેટેગરીના ઉમેદવારોને મૂકે છે, અથવા તો જીતાડી શકે એવા ઉમેદવારોને મૂકે છે. પરંતુ કોંગ્રેસ એ દિશામાં પગલા નથી ભરતી અને એનું સેટિંગ કઈ રીતે ચાલે છે એ દર્શન નાયકે રાહુલ ગાંધીને લખેલા બહુ જ લાંબા પત્રની અંદર પણ બહુ સ્પષ્ટ થઈ જાય છે. છતાં રાહુલ ગાંધી સુધી ગુજરાત કોંગ્રેસની વાત છે ને પહોંચે છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. કારણ ગુજરાત કોંગ્રેસનો વહીવટ એ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ અને ગેનીબેન ઠાકોર અને જગદીશ ઠાકોર અને અમિત ચાવડા એ કરતા હોય ત્યારે મને લાગે છે કે એ વેણુગોપાલ સુધી જ વાત ત્યાં આગળ અટકી જતી હોય અને રાહુલ ગાંધીને અંધારામાં રાખીને મને લાગે છે રાહુલની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને એમણે ખતમ કરી નાખવી છે એવું આડ એમના ઉપર છે. અને આ વાત કોંગ્રેસના જ કાર્યકરો કહી રહ્યા છે. આ વાત કોંગ્રેસના જ કાર્યકરો કહી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એ રાહુલ ગાંધીને બદનામ કરવા માટેના ષડયંત્રો રચી રહ્યા છે અને વેણુગોપાલ પણ એમાં છે ને કદાચ સંમત હોય એવું લાગે છે. કારણ કે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી છે એ અને શક્તિસિંહ ગોહિલ એ ગુજરાત કોંગ્રેસનો વહીવટ કરી રહ્યા છે એવી એક છાપ ઊભી થઈ રહી છે. અને આ બાજુ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા એ ત્રિપુટી એ આખો ખેલ કરી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસને પટેલ મતદારોની જરૂર નથી. અને જેમ અમારા મિત્ર અને કોંગ્રેસ સેવાદળના પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ, એમણે જે કહ્યું હતું કે ભાજપ બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ. એનો અર્થ એ થયો કે બ્રાહ્મણ, જૈન અને પટેલ એ કોંગ્રેસ માટે અસ્પૃશ્ય છે એવું એમના કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ જો કહેતા હોય તો પછી બાકીની વાત તો શું કરવાની. રાહુલ ગાંધી મહેનત કર્યા કરે, જિગ્નેશ મેવાણી હાકલા દેકારા કર્યા કરે અને બાકીના બધા એ છે ને ભારતીય જનતા પાર્ટી સાથે એ ઈલું કરે અને પોતે છે ને લાભ ખાટે. જરૂર પડે ત્યારે વંડી ઠેકી જાય, જેમ
મોઢવાડિયા ઠેકી ગયા એ રીતે, અને બીજા બધા પણ ઘણા બધા ઠેકી ગયા એ રીતે, જ્યારે જ્યારે એમની કોંગ્રેસમાં એમને ધારો કે આઈડેન્ટિફાઈ થતા હોય અથવા તો એમને ત્યાં લાભ મળતો હોય ત્યારે વંડી ઠેકી જાય, કાં તો બીજી હોટેલમાં જમવાનું એમને ફાવવા માંડે તો બીજી હોટેલમાં જમવા જાય, બની શકે. એટલે અમે કહીએ છીએ કે રાહુલ ગાંધીનું નાક વાઢીને એમના હાથમાં આપી દેવાનો કારસો એ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પોતે જ રચ્યો હોય અને પછી બીજા કોઈને દોષ દેવો એનો કોઈ અર્થ નથી. તમે જ ફૂટેલી બંદૂકો છો, તમે જ છે ને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે, સ્લીપર સેલ તરીકે કામ કરતા હો, તમારા કામ કઢાવતા હો, તમે છે ને એમના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અથવા તો એમના બાબાઓ સાથે મેળાપીપણું ધરાવતા હો કે તમારા દિલ્હીના નિવાસ સ્થાને મોદીના એજન્ટ એવા બાબાઓને બોલાવીને શક્તિસિંહ અને ગેનીબેન એ એમની સાથે તસવીરો પડાવતા હોય તો એનો અર્થ એ થયો કે અહીંના જે વોટર્સ છે એમને મેસેજ જાય છે કે કોંગ્રેસને મત આપવાનો અર્થ શું, એના કરતા તો ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાનો એ જ યોગ્ય છે. આ છે ને બહુ સ્પષ્ટ છે. એટલે કે ગુજરાત જે ગાંધી અને સરદારનું ગુજરાત હતું એ ગુજરાત એ ગોડસેનું ગુજરાત બની રહ્યું છે, અને એમાં ગુજરાત કોંગ્રેસના આ પેધા પડેલા, જામી પડેલા નેતાઓ એ પણ છે ને ભારતીય જનતા પાર્ટીની વાતમાં સૂર પુરાવતા હોય એવું લાગ્યા વિના અમને રહેતું નથી. અને આ ચૂંટણીઓના પરિણામો પણ એ બાબત બહુ સ્પષ્ટ કરી દેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને કહેશો, કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ એવું અમને સુરેન્દ્રનગરથી સાગર ચામડિયાએ પણ કહ્યું છે, અને એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું છે. એ કોંગ્રેસના જિલ્લાના મંત્રી પણ રહ્યા છે. એ લખે છે કે 500 ફોર્મ તો રદ થઈ ગયા છે અને તમે સાચી અને ટકોરાબંધ વાત કરો છો. આ ભાઈ શ્રી જ્યારે લખે છે ત્યારે અમારી પણ સાચી વાત અને ટકોરાબંધ વાત કરવાની જવાબદારી સવિશેષ વધી જાય છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.